રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ધુમાવ બાયપાસથી ખીમરાણા બાયપાસને જોડતા 1.50 કિલોમીટરના કાચા રસ્તા પર ડામર રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ₹93 લાખના ખર્ચે ડામર રોડનું નિર્માણ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે લોકોની પાયાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર તત્પર છે। રાજ્યના છેવાડાના માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષીને તેમનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર કામગીરી કરી રહી છે। ધુમાવ બાયપાસથી ખીમરાણા બાયપાસને જોડતો ડામર રોડ બનવાથી ટ્રાફિકની સમસ્યાનો હલ આવશે, તેમજ બંને ગામડા લોકોની સુવિધામાં વધારો થશે અને સમય પણ બચશે અને વાહન ચાલકોને પણ નવા રસ્તાનો લાભ મળશે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેઘબેન ગરચર, બાંધકામ સમિતિના ચેરમેન શ્રીમતી પ્રવીણાબેન, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી હસમુખભાઈ કંજારિયા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી નંદલાલભાઈ, તાલુકા સરપંચ શ્રી કાનાભાઈ, અગ્રણીઓ તેમજ ગ્રામજનો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા। બેડી ગામે મેડી બેરાજા જગ્ગા રોડ ઉપર આ માઇનોર બ્રિજની જરૂરિયાત હતી। વારંવારની રજૂઆત હતી અને રજૂઆત સરકારે માન્ય રાખી। 7 મીટરની પહોળાઈવાળા 4 ગાળાનો આ 1 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ મંજૂર થયો, એનું ખાતમુહૂર્ત થયું અને લોકાર્પણ પણ આજ થઈ ગયું છે।